પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ સિંહ દિવસ. સંપાદન અને પઠન કલ્પના શાહ. આજે વિશ્વ સિંહ દિવસ એટલે જંગલના રાજા સિંહને, ગુજરાતના ગૌરવ સાવજને ઓળખવાનો દિવસ. આપણે જાણીએ છીએ તેમ ફ્રેન્ડશિપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે કોઈ સ્વજન માટે ઉજવાય છે, પરંતુ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એકમાત્ર દિવસ એટલે વિશ્વ સિંહ દિવસ. વિશ્વભરમાંથી એકમાત્ર સાસણ જૂનાગઢ ખાતે જોવા મળતા એશિયાટિક લાયન અને આફ્રિકાના જંગલોમાં રહેતા આફ્રિકન સિંહોની મહત્વતા દર્શાવવા માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 10મી ઓગસ્ટ 2013 થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઈ સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ ગીર અભયારણ્યમાં જોવા મળતા સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો છે. સમગ્ર એશિયામાં એકમાત્ર સૌરાષ્ટ્રમાં સિંહોનો વસવાટ છે. મહત્વની વાત એ છે કે સમગ્ર એશિયામાં માત્ર ગીરમાં જ સાવજનો મુકામ છે. છતાં સિંહ દિવસની ઉજવણીની શરૂઆત ફ્લોરિડાના એક દંપતીએ કરી હતી. ડેરેક અને બેવરલી જોબર્ટનું નામ દુનિયાના વાઇલ્ડ લાઈફના ક્ષેત્રમાં જાણીતું છે. આ દંપતીએ આફ્રિકાના જંગલોમાં ફરીને સિંહ સહિતના પ્રાણીઓ વિશે ખૂબ અભ્યાસ કર્યા બાદ બિલાડી કુળની આ જાતિને બચાવવા માટે એક અભિયાન છેડ્યું. સિંહોને બચાવવા હોય તો લોકોને સાથે જોડવા પડશે તેમ માનીને સૌ પહેલા 10મી ઓગસ્ટ 2013 ના દિવસથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી શરૂ કરાઈ હતી. ત્યારબાદ આ ક્ષેત્રમાં કામ કરતી અનેક સંસ્થાઓ તેમાં જોડાઈ. ભારત અને ગુજરાતમાં પણ વર્ષ 2013 થી વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. છેલ્લે 2020માં અવલોકન કરવામાં આવ્યું તે મુજબ 674 સિંહોની વસ્તી જોવા મળી છે. વર્ષ 2005માં સિંહોની સંખ્યા 359 હતી, જ્યારે 2020ના વર્ષ સુધીમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં 88% વધારો થયો હતો. સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક, પ્રતીક રૂપે ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ અલગ આગવું મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકોના સહકાર, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ, ગુજરાત વન વિભાગની સખત મહેનતના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઈ સિંહોની વસ્તીમાં વધારો થયો છે, જેના પરિણામ સ્વરૂપે એશિયાઈ સિંહો ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૌરાષ્ટ્રના 22,000 ચોરસ કિલોમીટરમાં વિહરતા થયા છે. એશિયાઈ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે 11 જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. વન વિભાગની વિવિધ યોજનાઓ, સિંહ પ્રત્યેની હકારાત્મક નીતિઓ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોને પરિણામે સિંહોની વસ્તી સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નાગરિકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ વધે, તેના સંરક્ષણ સંવર્ધનમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી વન વિભાગ તેમજ સ્થાનિકોના સહિયારા પ્રયાસથી દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આજે સિંહ સદન સાસણ ગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવશે, જેમાં ખાસ કરીને એશિયાટિક લાયન લેન્ડસ્કેપના વિસ્તારના 11 જિલ્લાની આશરે 11,000થી વધુ શાળા કોલેજોમાં આ કાર્યક્રમો યોજાશે, જેમાં અંદાજે 21 લાખથી વધુની લોક ભાગીદારી થશે. આ ઉજવણી તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવશે, જેમાં વન વિભાગ દ્વારા સિંહ સંબંધિત પોસ્ટ જેવી કે સિંહના ફોટોગ્રાફ્સ, ટૂંકા વિડીયો, ટેક્સ્ટ મેસેજ, SMS, માઇક્રો બ્લોગ, ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શેર કરવામાં આવશે. ચાલો આપણે સૌ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લઈએ અને આવનારી પેઢીઓ માટે તેનું જતન કરીએ. આપ સૌને વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ. વિશ્વ સિંહ દિવસ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન કલ્પના શાહ.